દરિયા માટે સરપ્રાઈઝ. કેમ કે એને કાલે દેખો તમને ઓફિસ તો બતાવી દી. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને ભાઈ આજ તડકો નીકળ્યો મસ્ત, વરસાદ બીજો પતી ગયો અને આપણે મંગાવીએ મીઠાઈ દરિયા માટે સરપ્રાઈઝ. કેમ કે એને કાલે સરપ્રાઈઝ ચાલવાની હતી, પણ આજે સરપ્રાઈઝ ચાલી. આ મીઠાઈમાં શું શું આવે છે ને એ મિક્સ મંગાવીએ, પણ એને શું શું પસંદ આવે જોઈએ, ચેક કરીએ. આજે અબિયાલ મીઠાઈ આવશે, તમને બતાવી દઉં. અને પસંદ આવે કે એ ઘરે જઈને બતાવશું, પણ એને પહેલાં મીઠાઈ આવવા દો. અબિયાલ 10-15 મિનિટમાં મીઠાઈ આવે. ફ્રેન્ડ, ખરેખરમાં હવે ભગુભાઈ મીઠાઈ લઈને આવતા રહ્યા અને ભગુભાઈ ઉતાવળમાં હતા એટલે મીઠાઈ બતાવી, અરે આ લઈને જતા રહ્યા. અને હવે તમને બતાવીએ કે શું શું આવ્યું. બરાબર, આને ફેવરેટ ગુલાબજાંબુ આવ્યા. હા, કોઈ મસ્ત લાગે, મસ્ત ટોપ હે. પરમ દિવસે એક જગ્યાથી ગુલાબજાંબુ લઈ ગયો હતો, પણ ખરાબ નીકળ્યા હતા. હવે આ જોઈ. હા હા, માવા મીઠાઈ છે કમ્પ્લીટ, બધી માવા મીઠાઈ. ગ્રીન એ વ્હાઈટ બરફી એ, ચોકલેટ બરફી, આ તે ઘણી બધી મીઠાઈઓ. આમાં પેલી ટોપરા પાકવાળી કોઈ નહીં, બધી સારી આજે. હવે સરપ્રાઈઝ આપીએ બપોરે, કેવું લાગે જોઈએ ઘરે જઈ. તો ફ્રેન્ડ દેખો, બધા જમવા બેસી ગયા. અને આજે જમવામાં શું છે તમને ખબર છે? ઉપરથી કેમ બતાવું ખબર કે તમને મોટું મોટું દેખાય? ના ના, નેનું નેનું દેખાય એટલે. તો દેખો, આ હે મિક્સ, હા, ફુલાવર બટેકા ટોમેટાનું શાક. આ દેખો, પાયથી 2 કિલો બસ. અને બાજરીના રોટલા. અને તમને ખબર છે આજ સરપ્રાઈઝ આપવાની હતી એટલે આપણે લઈને આવ્યા. હવે આ દેખો, એમનું રિએક્શન કેવું આવે જોઈએ. હા, લઈ લે. હા, શું થઈ ગયું? ગોડા કેમ? આ તાર માટે જ લાયા. હા, એ સરપ્રાઈઝ. આ દેખો, તમને ઓફિસ તો બતાવી દી. અને મીઠાઈ ખાવાની ઈચ્છા હતી એટલે આપણે લાવી દીધી. કેમ કે યાર શું કહેવાય, ઓલું પપ્પા ગયા. ફ્રેન્ડ, એમાં એવું છે કે પત્ની આટલું બધું ઘરનું કામ કરતું હોય તો આપણે મીઠાઈ ખરાવામાં, પત્ની કરતી હોય ઘરનું કામકાજ, એટલે એ આપણી આટલી સેવા કરતી હોય એટલે આપણે પણ એમના માટે કોક નાની નાની ખુશીઓને આપવી જરૂરી છે. વાત સાચી? એટલે કોઈ નહીં, આ નાની નાની ખુશીઓ છે, પણ ગુલાબજામુન મોટો છે. આ દેખ, તમે કેટલા બધા ગુલાબજામુન ખાધા હતા? મેં તમે કેટલા બધા, તમને કેટલા આલો, નરવીને કેટલા આલો? અરવિંદ તો દેખજે જતો રહ્યો, ડબડ જ દે. અને હવે મીઠાઈ કાઢી. અને ફ્રેન્ડ, આપણે પિકઅપ ડાલું ચલાવવાનું શીખવાનું હોય કમ્પ્લેટ, અને શીખાતું નહીં. રાતે તો ખબર કે કેવા મને લીલા કલરનો ફ્લેવર આવે. અરવિંદને લીલા કલરનો ફ્લેવર જોઈએ, કેમ કે એમાં મરચાવાળી મીઠાઈ છે ને એટલે. ક્યાં બોલો તું? આ દેખો, આમ ઉતરી ગયો એ પાછા હતો. એમ શું કહેવાય. ફ્રેન્ડ, અમે જમાડીને આવતા રહ્યા અને ડેલી તમને એમ નહીં બતાવતા કે તમને સારું ના લાગે તો. પણ આજ જમવામાં છે કે આ પુલાવ છે, પણ આરે આ પુલાવ આખા અલગ છે. કેમ કે આરે આ લસણના વઘારવાળા પુલાવ છે એટલે અલગ. અને આ થોડા સ્પાઇસી અને બેસ્ટ પુલાવ. અને આ ક્યુટ પરી માટે 2 ભૂંગળા લાવ્યા છે, બીજું કંઈ લાવ્યું નહીં. અને હવે ઓફિસ જમીન ક્યુટ પરીને મળવા જઈએ. ઘણા દિવસ થઈ ગયા.
એ પિંચો આ શું લઈને આવીએ તું મન દે મન તો ખરે ખોલજે હા આઈસ્ક્રીમ શું લાવી પીયું બટાકા કે બટાકા બટાકા દેખે એ પીયો પિંચો આ દેખ મન કોમલે આલ્યું શું દઉં શું પતી ગયું તો ખાઈ ગઈ દીધી તો શું જોઈએ ઉપર કોઈ નહીં પડ્યું પડી કો ખાવું હેડ માર ભેગી બજાર હેડું તો ઘર કરજે એ ભાઈ જા એમ કે છે ભાઈ જા એ મારો મોબાઈલ લઈ જ પડે ફ્રેન્ડ ઓપે આવી ગયા પીયુના ઘરથી ક્યુટ પરીના ઘરથી અને અરવિંદ દેખો મીઠાઈ ખાય રે પેટ વધી ગયું પણ મીઠાઈ તો ખાય અને કેવો લાગે દેખ પેલો શું કહેવાય પરે જેવો લાગે અને આ મીઠાઈ આવી પાછી એટલે ખાવાની છે ફ્રેન્ડ કાલે એક મસ્ત વસ્તુ બતાવવાના તો મળશું નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ